કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ સુરત. વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અર્બન અગોરી. આજે શરૂ કરી રહ્યા છે હાઈ ફાઈ ટુ વિન્ટર સ્પીટી. હાઈ ફાઈ એટલા માટે કે ધીસ ઇઝ માય 5th ટાઈમ વિન્ટર સ્પીટી રાઇડ એન્ડ ફર્સ્ટ ટાઈમ વિથ માય સન. આજનો અમારો ટાર્ગેટ છે એઝ ઓફ નાવ નિમરાના. લગભગ 1000 કિલોમીટરની રાઈડ થવી જોઈએ અને એના માટે સમય લાગશે ઓલમોસ્ટ 17થી 18 કલાક એવો પ્લાન છે. અત્યારે તો સમય થયો છે સવારના 3:45. ચાલો પહેલાં સિટીમાંથી નીકળીએ, થોડુંક અજવાળું થાય એ પછી મળીએ તમને. લગભગ 77-78ની આવી રીતે આ પેસ કરે બનાવીશું તો ડેફિનેટલી સાંજ સુધીમાં તો નિમરાના પહોંચી જ જઈશું. 4થી લઈને 7:24 3.5 કલાકમાં રીચ અહેમદાબાદ. ફ્યુઅલિંગ કરાવી દીધું અમદાવાદમાં. સમય થઈ ગયો છે 8:10. અડધો કલાક નીકળી ગયો. ફ્યુઅલિંગ કર્યું, ગ્લાસ પરથી થોડા શહીદોને કાઢ્યા. राजस्थान में आपका हार्दिक स्वागत है. वेलकम टू રાજસ્થાન મિત્રો. સરસ ટાઈમિંગ પર આવી ગયા. સવારે 4 વાગ્યાના નીકળ્યા. 416 કિલોમીટર અત્યાર સુધી કાપી નાખ્યા છે અમે અને સમય થયો છે 10. એટલે 6 કલાકમાં 416 કિલોમીટર. 70 જેવી એવરેજ થઈ હસતા રમતા ગમતા. કાયમ તો આ વ્હાઇટ લોટસમાં જ અમે બ્રેકફાસ્ટ કરતા હતા. અત્યારે મૂડ નથી. મૂડ એવો છે કે થોડું વધારે ડિસ્ટન્સ કવર કરી લઈએ. તો ચલો. દિલ્હી 792, અજમેર 415. મતલબ જેટલું આયા એટલું હજુ અજમેર છે. કઈ નહીં, જા આગળ જા. વેલકમ ટુ શ્રીનાથજી ઉદયપુર ટોલવે પ્રાઇવેટ લિમિટેડ. આખા રૂટની પહેલી અને છેલ્લી ટનલ જ છે. આઈ ડોન્ટ થિંક સો બીજી કોઈ ટનલ ના આવશે. શિમલામાં આવશે. શિમલામાં એકાદ ટનલ હજુ આવશે. બરાબર છે બોય. મેવાડ મોટેલ એન્ડ રિઝોર્ટ. ચલો, સમય થયો છે બપોરનો 1. હવે અહીંયા સરસ મજાનું લંચ કરીએ અને પછી આગળ વધીએ. છસો 30 કિલોમીટર પછી પહેલો બ્રેક. ત્યાં સુધી ફક્ત ફ્યુઅલ સ્ટોપ જ લીધા. મજા આવી ગઈ. પણ આજે સારી સ્પીડમાં નીકળી ગયા. અત્યારે સમય થયો છે 1:30. એટલે એક્ઝેક્ટ લંચ ટાઈમે અમે આવી ગયા છે દેવગઢ. હજુ સ્ટીલ 400 કિલોમીટર્સ ટુ ગો. માસે જુઓ તો ખરા, પેલી બાજુ જોઈને ચાલતી જ માસી. શું મોટા મોટા ચંક જાય છે યાર, માર્બલ્સના હતા ને, પથ્થરો.
બધા મેજોરિટી કિશનગઢ જતા હોય, ત્યાં એને કટિંગ થાય, પછી ચોરસ બની જાય ને થિકનેસમાં કટિંગ થઈ જાય. તો અમે પહોંચી ગયા છે જયપુર. અમારા કર્ષભાઈના શૂઝ લેવા જઈએ. કર્ષ શૂઝ બતાવ ને નીચેથી. આખું પતી જ ગયા છે. એટલે હવે એના નવા રાઇડિંગ બૂટ્સ લઈ લઈએ, પછી જઈશું હોટલે. સો હવે વી ડિસાઇડેડ ટુ સ્ટે ઓવર હિયર ઓનલી ઇન જયપુર આઉટસ્કર્ટ્સ. હોટલ બ્લીચ ઈ. કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ જયપુર. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી. ગઈકાલે ઇવનિંગમાં અરાઉન્ડ 7:30 વી સેટલડ આઉટ ઇન ધ હોટલ. એકચ્યુઅલી 5 વાગે પહોંચી ગયા હતા, પછી કર્ષના શૂઝ લેવા હતા અને એ બધું જરાક સર્કસ થયું, એમાં સમય થયો અને એટ ધ એન્ડ 7 વાગે વી ડિસાઇડેડ કે ભાઈ નાવ વી આર નોટ મૂવિંગ ફોરવર્ડ એન્ડ સ્ટોઈંગ એટ ધ જયપુર ઓનલી. અત્યારે સમય થયો છે 9:26, એટલે વી આર લિટલ લેટ. ટાર્ગેટ હતો 8:30નો, બટ ઓકે વોટ એવર. હવે આજનો અમારો ટાર્ગેટ છે શિમલા, વિચ ઇઝ અરાઉન્ડ 570 કિલોમીટર ફ્રોમ હિયર, અને અકોર્ડિંગ ટુ ગૂગલ એમાં સમય લાગશે 10 કલાક. નો ડાઉટ આ કારનો છે, બાઇકમાં રોડ થોડો બદલાશે, થોડા કિલોમીટર ચેન્જ થશે. 2024 કરતાં તો કમ્પેરેટિવલી હાઈવે બહુ મસ્ત બનાવી દીધો છે, આખું રીકાર્પેટિંગ કરીને સરસ થઈ ગયું છે. હા ભાઈ, સ્પીડવાળા આવ્યું એટલે ધીમી પડી ગયા. એટલે ઇનોવાવાળો સ્પીડ ગન આવી ને એટલે ધીમો પડી ગયો. હમણાં દબાવ પાછો જો ભમાઈને આવે. પહેલાં તો મને યાદ છે 2024માં જ્યારે કાશ્મીર જતી વખતે આવેલા, અરે શું ગંદો રોડ હતો આ. ભાઈએ પાછી દબાવી. જમ્મુ એન્ડ કાશ્મીર. યાર એ નહીં ખબર પડી એ લોકો આ રફ કરીને છોડી શું કામ દેતા હોય. અહીંયા રોકાયેલા હતા 2024માં કાશ્મીર વખતે. બીજી અહીંયાથી એની આગળ એક હાઈવે કિંગ છે. વેલકમ ટુ હરિયાણા મિત્રો. અને આજની રાઈડના અમારા 150 કિલોમીટર પૂરા થઈ ગયા. સમય થયો 11:26, એટલે સમજો ને 2 કલાકમાં 150 કિલોમીટર બહુ કમ્ફર્ટેબલી પૂરા કરી દીધા. રોડ ખરેખર ઘણા સુધરી ગયા છે. જે પહેલાં આવતા હતા ત્યારે જે રોડની ક્વોલિટી હતી અને અત્યારે જે રોડની ક્વોલિટી છે મસ્ત છે. પ્રેમ ભોગ મેં બ્રેકફાસ્ટ કરીએ. હવે અહીંયા મૂકી દે એક બાઇકની જગ્યા પર જ. પ્રેમી ચાયવાલા, ચાય હો જાય. બોલો કર્ષભાઈ. પૂરી ભાજી પ્રેમ ભોગમાં કેટલા 150 કિલોમીટર આવ્યા, અરાઉન્ડ 150 કિલોમીટર ડાઉન ફ્રોમ જયપુર આવ્યા છે રેવાડી. હવે અહીંથી નીકળીશું શિમલા તરફ. સવારે હોટલમાં તો બ્રેકફાસ્ટ કરી નહીં શક્યા, થોડા રેસ્ટોરન્ટ ચાલુ જ નહોતું થયું હતું, તો અહીંયા બ્રેકફાસ્ટ કરવા રોકાયા છે. તો બ્રેકફાસ્ટમાં છે પરાઠા અને પૂરી ભાજી અને ચાય કુલ્લડમાં. પ્રેમ ભોગમાં સરસ મજાના બ્રેકફાસ્ટ બ્રંચ કર્યા પછી બેક ઓન રોડ. અત્યારે અમે જઈએ છીએ હવે ગોહાના કરીને કોઈ પ્લેસ છે હરિયાણામાં. તો મારો ફ્રેન્ડ ત્યાં વેઇટ કરે છે, મને કે ત્યાં ભેગા થઈએ પછી છૂટા પડીએ. હવે ગોહાનાનું અત્યારે તો મૂકેલું છે. એકચ્યુઅલી પ્રોબ્લેમ એવો છે કે મને લઈ જાય છે એક્સપ્રેસ વે પર જ, એટલે બધું જોડું જોઈને જવું પડે છે. ગોવાના અહીંથી 133 કિલોમીટર છે, જેમાં સમય લાગશે ઓલમોસ્ટ 2 કલાક એકોર્ડિંગ ટુ ગૂગલે.
સરસ હાઈવે છે, હાઈવે 352. યાદ રાખીને ચાલુ જવું પડે છે, નહીં તો એની 5 પર લઈ જાય, એની 4 પર લઈ જાય, 152D પર લઈ જાય. યાર એકચ્યુઅલી ગૂગલ ઓર સમવન હેઝ ટુ બી ટેક અ કોલ કે હવે આટલા બધા કારપ્લેને વાપર્યા છે મોટરસાઇકલ્સ પર, તો એનું પણ કંઈ ઓપ્શન આપવું જોઈએ. કારપ્લેમાં પછી કાર જ આવે. ઇટ્સ યસ, ઇટ્સ નેમ સજેસ્ટ. શું કરીએ? રસ્તો બહુ જ બ્યુટીફુલ છે, એકદમ ટિપિકલ પંજાબની વાઇબ્સ આવે છે એમ. બંને બાજુ એકદમ ગ્રીન ખેતરો. તેનાની ગાડી આવ્યા ઇતના બહાર. ખખડ ખખડ રોડ આવી ગયો. નીચેનો રોડ સારો હતો, બાયપાસ ખખડ છે. વેલકમ ટુ ગોહાના મિત્રો. पूरा हरियाणवी चला रहा है. हाय गोटो, कैसा बेटा? बढ़िया भाई. बढ़िया. और भाई हीरो क्या हाल है? वाह जी वाह वाह. अरे बस 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 बस. ठीक है, चल मिलते हैं. चल बेटा. हाय भाई चलो. भी चलो આપણે 1 કલાક નીકળી ગયો. એ તો હવે પ્રિડિક્ટેબલ જ હતું. દોસ્તાર જોડે તકરીબન 1.5 કલાક જેવો ટાઈમ નીકળી ગયો. લંચ પણ પતાવી દીધું. નાવ વી આર બેક ઓન રોડ. અહીંથી અંબાલા છે 154, ચંદીગઢ 202 અને શિમલા છે 300 કિલોમીટર એક્ઝેક્ટલી, જેમાં અકોર્ડિંગ ટુ ગૂગલ લાગવા જોઈએ 6 કલાક. એટલે રાત્રે 10 વાગે અમને પહોંચીશું. અત્યારે ઓલરેડી 3:45 થઈ ગયા છે. આજે કિલોમીટર ઓછા હતા, પણ ચાલો બ્રેક્સના હિસાબે થઈને ટાઈમ વધી ગયો. હરિયાણામાં એ પહેલું ફ્યુઅલિંગ થઈ ગયું અને આઈ થિંક છેલ્લું. હવે કાલથી તો હિમાચલમાં જ ફ્યુઅલિંગ થશે. શું રેટનો ડિફરન્સ છે! રાજસ્થાનમાં 105 અને હરિયાણામાં 95. 10 રૂપિયાનો ફરક છે લીટરે ભાઈ. પાનીપત 20. અમે આવી ગયા છે અત્યારે ચંદીગઢ દિલ્હી હાઈવે પર. પાનીપતથી બહાર નીકળી ગયા, પાનીપત ક્રોસ કરી રહ્યા છે. હજુ અહીંથી પણ બતાવે છે 260 કિલોમીટર્સ અને ETA છે 9:57. હા, ટ્રાફિક છે થોડો હાઈવે પર, પણ મેનેજેબલ છે, બહુ વાંધો નથી. આજે પહોંચી જઈશું પહાડોમાં. મસ્ત વસ્તુ બનાવેલી છે. શું છે ખબર નથી. આખું લોટસ જેવું કંઈક બનાવેલું તો છે. જો તમે અંબાલાથી હોવ તો બતાવો શું છે આ. હા ભાઈ, એક અડધો દોડ કેમ ચાલે છે? એ 50 કિલોમીટરમાં 1.5 કલાક છે. 1.5 કલાક. વેલકમ ટુ અંબાલા કેન્ટ. ભાઈ રિટર્નમાં વેલકમ થાશું, રિટર્નમાં, અત્યારે તો નહીં. ચંડીગઢ, જીરકપુર, શિમલા, પટિયાલા, લુધિયાણા. અહીંયા લખેલું હતું ટોલ નાકા પર ભાગને વાલે વાહન કો 10 गुना टोल देना पड़ेगा. અને અહીંયા સાલા કોઈ ભાગતું તો હશે જ. રિમાર્કેબલી ક્વોન્ટિટીમાં ભાગતા હશે. બાકી તો આવું તો કઈ દિવસ નથી જોયું એમ. પંચકુલા શિમલા સીધા, એટલે પંચકુલા શિમલા. હા હા હા, મસ્ત. આમ સરસ દેખાય, પણ ટ્રાફિક જોતા બીક લાગે. સિવાય લાલ લાલ લાઈટો બધી. અંતરામાં કેમેરા કેટલું બતાવે છે. ચાલુ થઈ ગયું. રોડ સારા છે એટલે મજા આવે છે.
એવી શિમલા જઈએ છીએ હવે હન્ટ ફોર ધ હોટલ. એકચ્યુઅલી એક હિલટોપ દેખાઈ ગઈ છે રિજન્ટાની. સરસ પ્રોપર્ટી લાગે છે. રસ્તો જોરદાર છે. ક્યાં છે આ? એનાથી ઉપર ખાલી આખા નહીં हाँ जी भाई बस पहुंच गए. देखो शिमला. अभी होटल में ही जा रहे हैं. हाँ अभी डिसाइड तो नहीं किया है. ये रिजेंटा में अभी तो जा रहे हैं. रिजेंटा का लोकेशन बहुत ही प्यारा लगा. अभी देखते हैं बजट वो क्या देता है. हाँ 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 ठीक ठीक ठीक. ચલની ભાઈ વચ્ચે નહીં હટકે. તું તને લઈ જવા બિહાડીને આગળ. હા ખડી પાર્કિંગ કા. ચલો તો ફાઇનલી વી રીચ શિમલા. ધ ફોરેસ્ટ કરીને હોટેલ છે. એકચ્યુઅલી રિજન્ટામાં પ્લાન કર્યો પણ રિજન્ટામાં રૂમ ઓલ સોલ્ડ આઉટ હતું. પણ ફાઇન, ધીસ ઇઝ અ ગુડ હોટેલ. હવે રૂમમાં જઈએ, ફ્રેશ થઈએ, પછી જોઈએ. બાકી કર્ષભાઈ મજા આવી ગઈ? મજા આવી ગઈ. ઠંડી લાગી ગઈ. તો મિત્રો ગઈકાલે બહુ લાંબો દિવસ રહ્યો કમ્પેરેટિવલી. પણ દિવસ કરતાં કિલોમીટર ઓછા હતા પણ સમય એટલો જ થઈ ગયો. સવારે અરાઉન્ડ 9:30 વી સ્ટાર્ટેડ ફ્રોમ જયપુર અને રાત્રે 9 વાગે વી રીચ શિમલા. 628 કિલોમીટર હતા પણ થોડો સમય વધારે લાગી ગયો. વચ્ચે એક બે ફ્રેન્ડને મળવાનું થયું અને રાત્રે સેવ અંધારામાં અમે જે ઘાટ ચડ્યા છે ને શું મજા આવી છે. વી એન્જોયડ અ લોટ. ગઈકાલે રાત્રે તો વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો. થાકેલા પણ સખત હતા અને ઠંડી ડેફિનેટલી લાગતી હતી. એટલે ફટાફટ રેડી થયા, નાહી ધોઈને સૂઈ ગયા. સો ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ શિમલા. હોપ યુ એન્જોય ધીસ વિડીયો. સી યુ સૂન. બાય બાય. જય શ્રી કૃષ્ણ. આવજો.